शेर शेर होता है, चूहे चूहे होते हैं। तो हाय गाइस, जय श्री कृष्ण, गुड મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ગાઈસ? આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે વિડીયો મેં સ્ટાર્ટ કર્યો છે 12 વાગે કે છે શિયાળો અને કેટલા જ એવા છે મારા જેવા કે શિયાળામાં લેટ ઉઠતા હોય છે. તો કે ભાઈ મારે બી થોડું કામ હોય છે, જવાનું હોય છે આ તે, પણ તો બી શિયાળાની ઊંઘ એટલે એવી ઊંઘ એટલે સ્વર્ગની ઊંઘ. સ્વર્ગની ઉપર જવાની ઊંઘ નહીં, હા એટલે મસ્ત ઊંઘ, પેલું ઉપર જાય ઊંઘ નહીં, આપણે બરોબર છે પણ આરામવાળી ઊંઘ. તમારો ભાઈ છે ઘરે, કારણ કે મારા 5 દિવસની એક ટ્રીપ પ્લાનિંગ કરી છે અમે લોકોએ. તો આજ સાંજે અમે નીકળવાના છીએ. ક્યાં જઈશું તમને આગળ વિડીયો ખબર પડી જશે. અત્યારે પહેલું કામ એવું કરવું છે, ઘરની સફાઈ કરવી છે, કારણ કે ઘર જોવું તો તસળ પસળ છે બધું. સોફાના કહું તો તસળ બસળ છે, કારણ કે મમ્મી કહે છે નાને થોડું કામથી એટલે આવી જશે પાછા આરતી બીજાનું કામ કરે. તો ચલો હું થોડુંક કામમાં હેલ્પ કરી લઉં છું. પહેલાં વિચારું ક્યાંથી કામ ચાલુ કરવું છે. પહેલાં વિચારું કે સોફા કરી લઈએ. હે આરતી, સ્ટાર્ટિંગ કામ ક્યાંથી કરું છું? સોફાથી સ્ટાર્ટિંગ ક્યાંથી કરું? હે જ્યાંથી કરવું ત્યાંથી. તો હું સોફા ખંચી નાખું, સોફાનો કવર સકાઈ રાખું. પ્લસ હિંચકામાં જુઓ, અમારે ત્યાં હિંચકો બધા બેસવાળા, તમારે ત્યાં બધા હિંચકો બેસવાળા હશે. અમારા હિંચકામાં કપડાં બેસે છે અને કપડો હિંચકા ખાય જુઓ છે. લોકોના ઘરે કપડાં બેહવા માટે હિંચકો હોય, આપણા ઘરે કપડાં મૂકવા માટે હિંચકો બનાવ્યો છે. शेर शेर होता है, चूहे चूहे होते हैं. કોકનું પહેરીને શેર બનવાનું? હવે મારું કોને કીધું? કોકનું પહેરીને શેર બનવાનું? હું લાવ્યો 1200 રૂપિયાનું, મને કે કોકનું પહેરવાનું. મસ્ત. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ટ્રીપ પર નીકળી ગયા છે. ટ્રીપને બ્લોગની અંદર બન્યા રહેજો કે કઈ જગ્યાએ ટ્રીપ પર જઈ રહ્યા છે અને લાંબી ટ્રીપ છે. ખાલી તમે મારી બેગો જુઓ, કેટલી બધી બેગ છે. જુઓ, એક તો આ બેગ, આ નહીં, આ બેગ ના હતા આરતી મારે. એક બેગ છે, 2 3 4 5 6, લગભગ 6 7 જેવી બેગ છે. અને કેટલા દિવસની ટૂર છે, કેટલા દિવસની ટ્રીપ લીધી છે અમે. બી કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો, ખૂબ મજા આવશે. અને અત્યારે તો ગાઈસ આપણી બસને તો રાહ જોઈ રહી છે. શું બોલે ખબર હું? તો ગાઈસ હજુ અમારી બસ આવી રહી છે. આપણી બસ પાછળ આવે છે, એમાં આખું ફેમિલી બી આવે છે. આપણું આખું ને એટલે અડધું ફેમિલી આવે છે અને અડધું ફેમિલી અમે અહીંયા છીએ. મમ્મી હજુ બસમાં છે, પેલી ગાડીમાં. આ ગાડી આવે તમને બતાવો કે અમારી કઈ ગાડી છે, કઈ ગાડી શું લઈને જાઉં છું, કોણ કોણ આવવાનું છે, બધું બતાવીશ. ઠંડી લાગે છે ને આરતી? હે તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા હોટલે અને તમને બતાવો ગાડી. જસ્ટ જો આ છે અમારી ગાડી. હવે આની અંદર અમારે ટ્રીપ કરવાની છે. ટ્રીપ ક્યાંની છે? ઘણા ટાઈમ પછી મળે નહીં તમે તો. એવું કોને કીધું? હે કોને કીધું? કેમ બીમાર પડી ગયા હતા? સખત બીમાર પડી ગયા હતા? પછી દવા લીધી નથી લીધી? દવા લીધી ચાલુ છે. ફાઇનલી અમે લોકો હોટલથી નીકળી ગયા છે. હવે અમારે આખી રાતની ગાડી નાઇટ ચાલવાની છે. આખી રાત જર્ની આપણી ગાડીમાં જ છે. કાલે સવારે કઈ જગ્યાએ પહોંચવાના છીએ, કાલ સવારે તમને બ્લોગમાં બતાવી દઈશ. 2:30 આ ગેસ કરો તમે કમેન્ટમાં કે છોકરો કે છોકરી. હા દાદી માથું શું ઉઠવું તમારે? શું ભજીયા બનાવો? નાસ્તામાં શું બનાવો? હે દાદી નાસ્તામાં શું બનાવતો કયો? ભજીયા બનાવો. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે અમારે, અમે પહોંચી ગયા છે. પણ બતાવું મંદિર, શેઠ સાવરિયાનું મંદિર છે ત્યાં ગાડી. જે આપણે ગીત પેલું છે ને, अपनी गाड़ी दौलत पैसा सब कुछ तेरा, ત્યાં પહોંચી ગયા છે.
હવે જઈએ છીએ દર્શન કરવા માટે. દર્શન કરવા બહુ મોટી લાઈન છે. 100 ગ્રામ ઉતરી ગયો તાર નજર લાગી ને એટલે તો 4 દિવસમાં બીજા ખબર નહીં એક નજર લાગશે એટલામાં 100 ગ્રામ કરીને મારો કેટલો ઉતરી જશે.